ચાલો આજે આપણે સોકેટ કનેક્શન જોવાનું છે. સોકેટ કનેક્શન ક્યાં યુઝમાં આવે? રિયલ ટાઈમ એપ્લિકેશન માટે. ચાલો તો રિયલ ટાઈમ એપ્લિકેશનના એક્ઝામ્પલ કેવા કેવા હોય કે ટ્રેડિંગ, પછી વોટ્સઅપ, ક્રિકેટ સ્કોર, મેસેજિંગ તમે કરો બધા ઈ. ચાલો ફોર એક્ઝામ્પલ સોકેટનું પહેલાં થોડુંક થિયરી નોલેજ આપી દઉં. નવી ફાઇલ ક્યાંથી બને? તો કંટ્રોલ, અચ્છા કંટ્રોલ એન, ઓકે. સોકેટ, તો સોકેટ કેવી વસ્તુ છે? એપીઆઈ કોલ જેવી જ છે, પણ એપીઆઈ કોલમાં તમારે નેટવર્કનો યુઝ થાય. રેડી? જ્યારે તમે એપીઆઈ કોલ કરતા હો ત્યારે તમારું નેટવર્ક યુઝ થાય, મતલબ કે તમારું ઇન્ટરનેટ ઉપર ડેટા પાસ થાય. ડેટા તમારે શું કરવા પડે? ફેચ કરવા પડે, રિફ્રેશ કરવા પડે વગેરે. જ્યારે તમે સોકેટ યુઝ કરતા હો ત્યારે તમારે નેટવર્કની જરૂર તો પડે જ તે, પણ તમારે બાય ડિફોલ્ટ તમારે કોઈ એપીઆઈ કે તમારે પેજ શું ન કરવું પડે? રીલોડ ન કરવું પડે. ડેટા ઓટોમેટિકલી ફ્રન્ટ એન્ડમાંથી બેકએન્ડમાં, બેકએન્ડમાંથી ફ્રન્ટ એન્ડમાં તમારે એવી રીતે મેનેજ કરવાના કે પેજને શું ન કરવું પડે? રિફ્રેશ ન કરવું પડે. તો જ્યારે તમે એપીઆઈ કોલ કરો છો ફોર એક્ઝામ્પલ ફ્રન્ટ એન્ડમાંથી, ત્યારે તમે ફેચ અથવા તો કોનો યુઝ કરો છો? એક્સિયોસનો યુઝ કરો છો એપીઆઈ કોલ કરવા માટે. એપીઆઈ ફોર એક્ઝામ્પલ સ્લેશ યુઝર્સ, તો એ સ્લેશ યુઝર તમારા બેકએન્ડમાં બનેલી હોય, તો કે સ્લેશ યુઝર્સ, અને એની ઉપર એક શું હોય? ફંક્શન હોય. જે ફંક્શન શું કરતું હોય? રિટર્ન કરતું હોય. શું? તો કે ડેટા. આવું જ આવે છે એપીઆઈમાં કે નહીં? ચાલો, તો જ્યારે તમે સોકેટ યુઝ કરતા હો ત્યારે સોકેટમાં તમારે શું બનાવવી પડે? ઇવેન્ટ બનાવવી પડે. જે એક ટોપિક આપણે ઓલરેડી જોઈ ગયા છે, કયો? તો કે કસ્ટમ ઇવેન્ટ. ચાલો યાદ છે કસ્ટમ ઇવેન્ટ? ઇવેન્ટ એમિટર્સની અંદર ચાલો કયા કયા ફંક્શન જોયા હતા એની અંદર? એક એમિટ અને એક બીજું ઓન. તો એમિટ નામનું ફંક્શન ક્યારે યુઝ થાય? બનાવવાનું હોય ઈ. ફોર એક્ઝામ્પલ તમે ઇવેન્ટ બનાવી છે તો કે સેન્ડ મેસેજ નામની. ઈ ઇવેન્ટ તમારે કોલ કરાવવી છે. જે કોલ તમે ક્યાં મૂક્યો છે? એનો બેકએન્ડમાં મૂક્યો છે. ઈ ઇવેન્ટ તમારે ફ્રન્ટ એન્ડમાંથી કોલ કરવી હોય તો તમારે અહીંયા શું યુઝ કરવું પડે? એમિટ નામનું ફંક્શન યુઝ કરવું પડે, જેની અંદરથી તમારે અહીંયા શું મૂકવાની? તો કે સેન્ડ મેસેજ મૂકવાનો. જે સેન્ડ મેસેજ ઓટોમેટિકલી બેકએન્ડ પાસે જાય. બેકએન્ડ પાસે જઈને એનું શું હોય? પર્ટિક્યુલર ફંક્શન હોય. જે ફંક્શન શું કરતો હોય? ડેટા સેવ કરતું હોય અથવા તો રિટર્ન કરતું હોય. ખ્યાલ આવ્યો? હવે તમે ફોર એક્ઝામ્પલ સેન્ડ મેસેજ કર્યો, ડેટા તમારી પાસે બેકએન્ડમાં આવ્યો, એ જ ડેટા પાછો તમારે શું કરવો છે? ફ્રન્ટ એન્ડને સેન્ડ કરવો છે. તો પાછું તમારે શું કરવું પડે? બેકએન્ડમાંથી કોઈક ઇવેન્ટને એમિટ કરવી પડે, અને એ ઇવેન્ટને ફ્રન્ટ એન્ડમાંથી તમારે શું કરવી પડે? ઓન કરવી પડે. ખ્યાલ આવ્યો? તો જેવી રીતે તમે એપીઆઈ કોલ કરવા માટે ફેચ ફંક્શન યુઝ કરો છો, એવી રીતે તમારે ઇવેન્ટને કોલ કરવા માટે કયું ફંક્શન યુઝ કરવું પડશે? એમિટ નામનું ફંક્શન યુઝ કરવું પડશે, તાકી ફ્રન્ટ એન્ડમાંથી ડેટા બેકએન્ડમાં જાય. બેકએન્ડમાંથી અગર ડેટા તમારે પાછો ફ્રન્ટ એન્ડમાં મોકલવો છે તો ફ્રન્ટ એન્ડની અંદર કોઈક ઓન નામની ઇવેન્ટ હોય, જે તમારે કોલ કરવા માટે બેકએન્ડમાંથી શું કરવી પડે? એને એમિટ કરવી પડે. ખ્યાલ આવ્યો? એટલે ફ્રન્ટ એન્ડમાંથી એમિટ, બેકએન્ડમાં ઓન, બેકએન્ડમાંથી એમિટ, ફ્રન્ટ એન્ડમાં ઓન. ખ્યાલ આવ્યો? આ રીતે આખી સાયકલ હાલશે. ચાલો, આ સાયકલની થિયરીમાં કાંઈ ન ખબર પડી હોય એવું હોય તો રિપીટ કરો. ચા આપી દીધી ને કે નહીં? આપી દીધી? એ વાંધો છે. ચાલો રિપીટ કરું. જ્યારે તમે સોકેટનો યુઝ કરો ત્યારે સોકેટના યુઝમાં ફોર એક્ઝામ્પલ આ બે ફાઇલ છે એવું સમજો. આ ફાઇલ અત્યારે ફ્રન્ટ એન્ડની છે, આ ફાઇલ અત્યારે શું છે? બેકએન્ડની છે. તો બેકએન્ડની અંદર તમે શું કર્યું હશે? એ પર્ટિક્યુલર જે બી તમારી ઇવેન્ટ હશે, જેમ કે સેન્ડ મેસેજ નામની, એની ઉપર તમે એક ફંક્શન મૂક્યું હશે. જે ફંક્શન ખાલી શું કરતો હશે? કન્ઝોલ લોગ કરતો હશે. કોનો કન્ઝોલ લોગ? તો કે ફ્રન્ટ એન્ડમાંથી તમે જે મેસેજ પાસ કરો છો એનો. ખબર પડી? શું કરશે? આ એક ટાઈપની એપીઆઈ સમજી લો.
જે એપીઆઈ કોલ થાય ત્યારે તમે ડેટા કંઈક પાસ કરો છો અને એ ડેટાનો તમે શું કરો છો, કન્સોલ લોગ કરો છો. ચાલો, આ થઈ ગઈ તમારી સોકેટની એક ઇવેન્ટ. કઈ? ઓનવાળી. જે ઓનવાળી ઇવેન્ટ ક્યારે કોલ થાય તો કે તમે ફ્રન્ટ એન્ડમાંથી શું કરો, એને એમિટ કરો. કેવી રીતે? તો કે તમારી ઈ જ ઇવેન્ટનું નામ, જે ઇવેન્ટથી તમે શું બનાવ્યું છે, ઓન ફંક્શન બનાવ્યું છે, એ ફંક્શનનું નામ તમે અહીંયા શું મૂકી દો, એઝ અ ઇવેન્ટ એમિટર્સની જેમ. એની અંદર તમે કોઈક ડેટા પાસ કરો. ફોર એક્ઝામ્પલ, હેલો નામનો તમારો મેસેજ. જે મેસેજ એને ક્યાં મળશે? ફંક્શનની અંદર મળશે. ફંક્શનની અંદરથી તમે શું કર્યું છે, કન્સોલ લોગ કર્યું છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ફ્રન્ટ એન્ડમાંથી પાસ થશે અને અહીંયા બેક એન્ડને મળશે. સમજાણું? એ કેવી રીતે મળશે, સોકેટનું કનેક્શન કેવી રીતે કરવાનું, કન્ફિગ્યુર કેવી રીતે કરવાનું, એ બધો ટોપિક હમણાં આવશે. પણ આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, કેવી રીતે તમારો ડેટા સેન્ડ થશે, કેવી રીતે તમને રિટ્રાઈવ થશે. આમાં ક્લિયર થયું? હવે ફોર એક્ઝામ્પલ મેસેજ જેવો બેક એન્ડમાં આવ્યો તો તમારે ફ્રન્ટ એન્ડને એમ કેવું છે કે મને તારો મેસેજ મળી ગયો. ખબર પડી હું કીધું? એ ફ્રન્ટ એન્ડમાંથી તમે ડેટા પાસ કર્યો, જેમ કે મેસેજ હેલો, એ બેક એન્ડને મળી ગયો. પાછું તમારે ફ્રન્ટ એન્ડને કહેવું પડશે ને કે મને મેસેજ મળી ગયો એમ. જેમ કે વોટ્સઅપમાં મેસેજ કરો એટલે ડબલ ટિક ને બ્લુ ટિક ને એવું બધું થાય. તો એ બધી વસ્તુ ફ્રન્ટ એન્ડ બેક એન્ડનો કનેક્શન હાલતું હોય એકબીજા જોડે. જેવો તમે મેસેજ મોકલો એટલે સામેવાળાને ડબલ ટિક થાય. ડબલ ટિક થઈ તમને કેવી રીતે ખબર પડે? તો સામેવાળા પાસેથી પાછો એમિટ થઈને તમારી પાસે આવે. સમજાણું કે નહીં? હમણાં કોડ જોઈને તે વધારે આઈડિયા આવશે. તો આ જ મેસેજ મને મળી ગયો છે એવું આ ફ્રન્ટ એન્ડની ફાઇલને કેવી રીતે કહેવાનું? તો કે અહીંયાથી ફરીથી મારે તો કે એક બીજી ઇવેન્ટ હોય તો કે રિસીવડ મેસેજ નામની, જેની અંદર મારે શું કરવાનો હોય? એમિટ કરાવડાવવાનો હોય. તો કે મેસેજ ઇઝ રિસીવડ કરીને ડેટા પાસ આપણે કર્યો. કોની અંદર? તો કે એમિટની અંદર. તો કે બેક એન્ડમાંથી તમે એમિટ કરો તો ફ્રન્ટ એન્ડમાંથી તમારે આ જ ઇવેન્ટને ઓન કરાવડાવવી પડે. જેવી રીતે ફ્રન્ટ એન્ડમાંથી એમિટ કરી અને બેક એન્ડમાં ઓન કરાવડાવી, એવી જ રીતે બેક એન્ડમાંથી એમિટ કરો તો ફ્રન્ટ એન્ડમાં શું કરાવડાવવી પડે? એ ઇવેન્ટને ઓન કરાવવી પડે. તો એ ઇવેન્ટનો તમારે શું મૂકો? એક ફંક્શન મૂકો. તો કે આ મેં ઇવેન્ટ કરી છે, એમાં શું હશે? ફંક્શન હશે. તો કે મેસેજ, એ ફંક્શન એને અહીંયા ક્યાં મળી જાય? કન્સોલ લોગમાં મળી જાય. એટલે જેવો તમે પહેલાં એમિટ કરો, હેલો મેસેજ મૂકો, ફ્રન્ટ એન્ડને મળ્યો, ફ્રન્ટ એન્ડે તમને એમ કીધું કે મને મેસેજ મળી ગયો છે, એટલે એ ક્યાં આવશે? અહીંયા. થોડું ઘણું ક્લિયર થયું? 50% થયું હોય તો વાંધો નહીં, કોડ ઉપરથી આપણે વધારે આઈડિયા લઈ લઈશું. ચાલો, હવે આપણે કોડ જોવી. જ્યારે તમારે રિયલ ટાઈમ કમ્યુનિકેશન કરાવવું હોય ત્યારે તમારે શું યુઝ કરવું પડે? વેબ સોકેટ્સ અને સોકેટ આઈઓ. તો જે વેબ સોકેટ છે એ ફ્રન્ટ એન્ડ સાઈડ હોય અને સોકેટ આઈઓ છે એ બેક એન્ડ સાઈડ હોય. ખ્યાલ આવ્યો? વેબ સોકેટ ફ્રન્ટ એન્ડ સાઈડ હોય, એની ફાઇલ આવે, તમારે ઇમ્પોર્ટ કરવી પડે, ત્યારે એ ફ્રન્ટ એન્ડમાંથી કોડ ચાલે, જેમ આપણે એમિટ કરાવ્યો ને ફ્રન્ટ એન્ડમાં એ બધું. અને સોકેટ આઈઓ ક્યાં હોય? તો કે બેક એન્ડમાં હોય. તો કે ઇઝ પાવરફુલ ફીચર્સ ફોર બિલ્ડિંગ ઇન્ટરેક્ટિવ રિસ્પોન્સિવ વેબ એપ્લિકેશન, જેમાં ડેટા તમે પાસ કરી શકો એઝ અ ચેટિંગ સિસ્ટમની જેમ. ચાલો, એનું કંઈક એક્ઝામ્પલ આવશે. એના માટે તમારે એક્સપ્રેસ, HTTP અને સોકેટ આઈઓ આવા 3 પેકેજ ઇન્સ્ટોલ કરવા પડશે. પહેલાં તમે શું કર્યું છે? એક્સપ્રેસને ઇમ્પોર્ટ કર્યું છે, આ તો આઈડિયા છે જ. એના પછી HTTPને શું કર્યું છે? ઇમ્પોર્ટ કર્યું છે એઝ અ HTTP નામના વેરિયેબલમાં. એના પછી સોકેટ આઈઓ જે પેકેજ બેકએન્ડનું છે એને ઇમ્પોર્ટ કર્યું છે સોકેટ આઈઓ નામના વેરિયેબલમાં. ચાલો, આટલું ક્લિયર? તમે પછી બીજું શું કર્યું છે? એક્સપ્રેસનો ઇન્સ્ટન્સ બનાવ્યો છે એવરી ટાઈમ જે આપણે કરવી છે. પછી જે મેં HTTP નામનું પેકેજ ઇમ્પોર્ટ કર્યું હતું HTTP નામના વેરિયેબલમાં, એનાથી તમને એક ફંક્શન મળશે. કયું ફંક્શન? જેનાથી તમે સર્વર ક્રિએટ કરી શકો.
તમારું સર્વર app.listenથી ક્રિએટ થશે અને તમારું સર્વર HTTP નામના પેકેજથી ક્રિએટ થશે. ખ્યાલ આવ્યો? એકવાર તમે સર્વર ક્રિએટ કર્યું તો કે HTTP ક્રિએટ સર્વર કોની જોડે? તો કે એપ નામના વેરિયેબલ જોડે. એને તમે આપી દીધું એક સર્વર નામના વેરિયેબલમાં. એના પછી જે સોકેટ આયો આપણે ઇમ્પોર્ટ કર્યું હતું એની અંદર તમારે એ સર્વરને સેટ કરી દેવાનું તાકી આખા સર્વરની અંદર હું સોકેટ આયોનો શું કરી શકું? યુઝ કરી શકું કન્ફિગ્યુરેશન કરવા માટે, જેમ આપણે પાસપોર્ટ JSનું કન્ફિગ્યુરેશન કર્યું હતું એવી રીતે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું, HTTP નામનું જે પેકેજ આપણે ઇમ્પોર્ટ કર્યું હતું એની અંદર તમને ફંક્શન મળશે. કયું? ક્રિએટ સર્વર નામનું. એની અંદર તમારે એક્સપ્રેસનો જે વેરિયેબલ છે એ પાસ કરી દેવાનો તાકી એક સર્વર તમારું ક્રિએટ થાય API વગરનું, કેમ કે API તો હજી નીચે છે. API વગરનું જે સર્વર ક્રિએટ થયું એ સર્વરની અંદર આપણે શું કર્યું છે તો કે સોકેટ આયો નામનું જે ફંક્શન આપણને મળ્યું. ક્યાંથી મળ્યું? તો કે આયોને આપણે ઇમ્પોર્ટ કર્યું ત્યારે એ વેરિયેબલ એઝ અ ફંક્શનની જેમ ટ્રીટ કરવાનો, જે ફંક્શનની અંદર પેરામીટર પાસ કરવાનું. કયું? તો કે જે સર્વર તમે ક્રિએટ કર્યું છે એ. ડન આટલું? હવે એ જે વેરિયેબલ બન્યો આયો નામનો, એ આયો નામના વેરિયેબલ પાસે કેપેસિટી હશે કે એ એમિટ કરી શકે, ઓન કરી શકે, એ બધા ફંક્શન એક્ઝિક્યુટ કરી શકે. તો મારે એમિટ અને ઓન નામનું ફંક્શન યુઝ કરવું હોય તો આટલો કોડ ઉપર તમારે કરવો પડશે. ખ્યાલ આવ્યો? જે કન્ફિગ્યુરેશનનો કોડ હશે. એના પછી એક API બનાવી છે તો કે app.get. APIનું નામ રાખ્યું છે સ્લેશ, જેની અંદર આપણે HTMLની ફાઇલ ખાલી શું કરી છે? રિટર્ન કરી છે. ખબર પડી? આ વસ્તુ ઓલરેડી આપણે કરેલું જ છે HTMLની ફાઇલ રેન્ડર કરાવડાવવા માટે. ચાલો, HTML ફાઇલની અંદર કોઈક સ્ટેટિક કોડ હશે, એ કોડ શું છે આપણે આગળ જઈને જોશું. બીજી એક તમે વસ્તુ ક્રિએટ કરી છે. કયું? તો કે socket.io, જેની અંદર તમે કનેક્શન મૂક્યું છે. આ કનેક્શનનો મતલબ એવો થશે કે જેવું તમારું સર્વર ક્રિએટ થયું એટલે સોકેટ શું થઈ ગયો? કનેક્ટ થઈ ગયો. તો જ્યારે તમારે સોકેટ યુઝ કરવું હોય ત્યારે પહેલાં તો તમારે સોકેટને શું કરવો પડશે? ઇમ્પોર્ટ કરવો પડશે. પછી સોકેટનું તમારે કનેક્શન કરવું પડશે. કનેક્શન થશે તો જ તમને એમિટ અને ઓન આ બધા ફંક્શન યુઝ કરવા મળશે. ખ્યાલ આવ્યો? હવે જે કનેક્શન નામની વસ્તુ છે એ તમારી બાય ડિફોલ્ટ થઈ જાય છે કનેક્ટ. જ્યારે તમારું સર્વર ક્રિએટ કરો એટલે કનેક્શન થઈ જાય, તમારે એને કોલ ન કરવી પડે. કોલ મતલબ કે એમિટ ન કરવી પડે. હવે જ્યારે હું એમ કહું કોલ અથવા તો એમિટ, એનો મતલબ શું થાય? API જેમ કોલ કરો છો એમ. અને જ્યારે ઓનનો મતલબ કહું એનો મતલબ શું થાય? કે API કોલ થઈ ગઈ, રિસ્પોન્સ ક્યાં આવ્યો? બેકએન્ડમાં આવ્યો. ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે કનેક્શન તમે કર્યું તો કનેક્શન કરવા માટે એક તો તમારે સોકેટનું પેકેજ ઇમ્પોર્ટ કરવું જરૂરી છે, ઇન્ટરનેટનું હોવું જરૂરી છે, કેમ કે ઇન્ટરનેટ ઉપર ડેટા પાસ થવાના છે. જ્યારે તમે કનેક્શન કર્યું તમારું ઇન્ટરનેટ શું થયું? લોસ થયું, મતલબ કે ઇન્ટરનેટ કનેક્શન રિમૂવ થઈ ગયું. ત્યારે સોકેટ શું થઈ જશે? ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જશે. થિયરી ટોપિક છે, આગળ પ્રેક્ટિકલ કેમ આવશે હું કહીશ તમને. જ્યારે તમારું ઇન્ટરનેટ બંધ થયું ત્યારે તમારું શું થઈ જાય? સોકેટ જેવી રીતે ઓટોમેટિક કનેક્ટ થયો તો એવી રીતે ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જાય. જેવું ડિસ્કનેક્ટ થાય એટલે તમે સોકેટની એમિટ અને ઓન નામની ફંક્શન યુઝ ન કરી શકો. ખ્યાલ આવ્યો? જેવી રીતે તમે નેટ બંધ કરી દો એટલે વોટ્સઅપમાં મેસેજ ન જાય. આ રિયલ એક્ઝામ્પલવાળી વાત કરું છું. આયન જેવું થયું, જેવું નેટ બંધ થયું એટલે કનેક્શન ક્લોઝ થઈ ગયું. એના પછી જ્યારે તમારું સર્વર રિસ્ટાર્ટ થાય, જેવું એકવાર સર્વર તમે રિસ્ટાર્ટ માર્યું એટલે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જાય. પહેલાં સર્વરને તમે રિસ્ટાર્ટ માર્યું એટલે અગેન તમારું ઓન થાય એટલે શું થશે? પાછું કનેક્ટ થાય. ખબર પડી? જેવી રીતે વોટ્સઅપને અનઇન્સ્ટોલ મારજો ને ફરીથી ઇન્સ્ટોલ મારો, ઇન્સ્ટોલ જેવું મારો એટલે ફરીથી કનેક્ટ થઈ જાય અને જૂના ડેટા પાછા આવી જાય. ખબર પડી? ચાલો, તો આવી કંઈક વસ્તુ આવે છે થિયરી બેઝ ઉપર. તો હવે જેવું તમારું io.on કનેક્શન નામ થશે, મતલબ કે તમારો સોકેટ કનેક્ટ થશે. જેવો સોકેટ કનેક્ટ થયો એટલે તમને હરેક યુઝર માટે, તમે ફોર એક્ઝામ્પલ વેબસાઇટ બનાવી છે એમાં 100 યુઝર છે તો 100 યુઝર એક જોડે તમારી વેબસાઇટમાં આવે એટલે 100 સોકેટ ક્રિએટ થાય. હરેક યુઝર માટે પોતપોતાનો અલગ સોકેટ. ખ્યાલ આવ્યો? તો હવે હરેક યુઝર માટે પોતપોતાનો સોકેટ હોય તો એની અંદર સોકેટ ID બધાની યુનિક આવે. જેમ કે મારી સોકેટ ID અલગ, બીજાની સોકેટ ID અલગ, તાકી એના ઉપરથી ખબર પડે કે આ યુઝર આ છે, આ યુઝર આ છે, આઈડેન્ટિફિકેશન કરવા માટે.
ખ્યાલ આવ્યો? એ તમને કોની અંદરથી મળશે? સોકેટ નામના વેરિયેબલની અંદરથી મળશે. એની અંદર બીજોય ઘણો બધો ડેટા હશે. શું હશે એમાં આગળ જઈને જોયું. આટલું ક્લિયર થયું? કનેક્શન કેવી રીતે થાય? એના પછી જેવું કનેક્શન થાય એટલે આપણે શું કર્યું છે? ડિસ્કનેક્ટની એક ઇવેન્ટ મૂકી દીધી છે. જે ડિસ્કનેક્ટની ઇવેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય? 3 કેસમાં થાય. નેટ બંધ થયું હોય, સર્વર રિસ્ટાર્ટ થયું હોય, અથવા તો સર્વરમાં શું આવી હોય, કંઈક એરર આવી હોય ત્યારે. ક્લિયર? પાક્કું? ચાલો, હવે જે સોકેટ ઓનનું કનેક્શનનું ફંક્શન મૂક્યું છે એની અંદર તે તમારે બધી સોકેટની ઇવેન્ટ મૂકવાની, તાકી કનેક્ટ થયા પછી જ એ બધી ઇવેન્ટ શું થાય? એક્ઝિક્યુટ થાય. કેમ કે સોકેટ કનેક્શન થયા વગર તો આપણે ઇવેન્ટ કોલ કરવા દેવાની નથી કોઈને. એટલે આપણે આજે ઉપર ફંક્શન મૂક્યું છે IO.connection, એની અંદર જ બધી સોકેટને શું કરાવડાવવાની? ઓન અથવા તો એમિટ કરાવડાવવાની, આની બહાર નહીં. આટલું ક્લિયર થયું? ડિસ્કનેક્ટ પછી આપણે જે ચેટ મેસેજ ફ્રન્ટ એન્ડમાંથી મેસેજ પાસ કરશું એ મેસેજની ઇવેન્ટ ત્યાંથી આપણે શું કરી હશે? એમિટ કરી હશે. તો કે ચેટ મેસેજ નામની એમિટ કરી હશે. એની અંદરથી મેસેજ પાસ કર્યો છે, તો કે હેલો. એ મેસેજ તમને ક્યાં મળશે? મેસેજ નામના વેરિયેબલમાં મળશે. એ મેસેજને તમે શું કર્યો છે? કન્ઝોલ લોગ કર્યો છે, અને એનો એ જ મેસેજ તમે શું કરી દીધો છે? રિટર્ન કરી દીધો છે, ખાલી આટલી લાઇનથી. તો કે IO.emit કેવી રીતે કરાવડાવ્યો છે? ચેટ મેસેજથી. જે ચેટ મેસેજ ફ્રન્ટ એન્ડની અંદર ઓન કરેલો હશે, જેવી રીતે તમે અહીંયા ઓન કર્યો છે એવી જ રીતે ફ્રન્ટ એન્ડમાં ઓન કરેલો હશે. ત્યાં તમે મેસેજ પાસ કર્યો, અહીંયા તમને મેસેજ મળ્યો હેલો, મેસેજ પાછો પાસ થયો ક્યાં? ફ્રન્ટ એન્ડમાં. ચાલો, આટલી વસ્તુમાં ક્લિયર ન થયું હોય તો ફરીથી સમજાવું. કંઈક તો બોલો ફરીથી. ચાલો, કોડ પહેલાં આપણે સર્વરમાં લઈ લેવી, પછી આખો કોડ સમજવી ફરીથી. index.js અને એક index.html. ઇન્ડેક્સનો કોડ આમાં મૂકો. ચાલો, હવે ઇન્ડેક્સવાળો જે કોડ આવશે એ કોડ નીચેથી લઈને પછી આપણે એને એક્સપ્લેન કરું. આ નાનો એવો કોડ જ છે ખાલી સમજાવવા માટે. આખો કોડ અહીંયા નીચે છે. જો HTML ફાઇલમાં શું કર્યું છે? ટાઇટલ મૂક્યું છે, ખબર જ છે. એક UL મૂક્યો છે જેની અંદર શું આપ્યો છે? મેસેજ. ક્લિયર? ખબર છે? ચાલો, એક ઇનપુટ ટેગ મૂક્યો છે જેની ID શું આપી છે? મેસેજ, અને ઓટો કમ્પ્લીટ શું આપ્યું છે? ઓફ, તાકે કોઈ સજેશન ન આવે. ચાલો, એના પછી એક બટન મૂક્યું છે, જે બટનની ક્લિક ઉપર આપણે શું કરશું? સેન્ડ મેસેજ નામનું ફંક્શન કોલ કરશું. ક્લિયર આટલું? એની પછી એક સ્ક્રિપ્ટ ટેગ મૂક્યો છે. કોના માટે? તો કે જે તમારે ફ્રન્ટ એન્ડ સાઈડ સોકેટની ફાઇલને ઇમ્પોર્ટ કરવાની છે, એ સોકેટની ફાઇલને ઇમ્પોર્ટ કરાવડાવવા માટે. આપણે હમણાં કીધું હતું કે ફ્રન્ટ એન્ડ સાઈડ કોણ આવે? વેબ સોકેટ આવે, અને બેક એન્ડ સાઈડ કોણ આવે? socket.io. અહીંયા ઉપર કીધું હતું ને, અહીંયા રહ્યું. તો આ જે વેબ સોકેટ છે ઇમ્પોર્ટ કરાવવા માટે તમારે આ લાઈન મૂકવી પડે, અને socket.io જે છે એના માટે શું મૂકવી પડે? અહીંયા તો કે socket.io નામનું પેકેજ. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી આનાથી શું થાય? તો કે સોકેટની હરેક ફંક્શનાલિટી તમે આની અંદર યુઝ કરી શકશો. કઈ? તો કે એમિટ વાળી ના અંતે બધી. ચાલો, સ્ક્રિપ્ટ ટેગ મૂક્યો છે. સ્ક્રિપ્ટ ટેગની અંદર એક વેરિયેબલ બનાવ્યો છે સોકેટ નામનો, જેની અંદર તમને IO નામનું ફંક્શન બાય ડિફોલ્ટ મળશે. ક્યાંથી? તો કે આ ફાઇલ તમે ઇમ્પોર્ટ કરી છે ને ત્યાંથી. ખબર પડી? તો એ IO નામનું ફંક્શન કોને આપી દીધું? સોકેટ નામના ફંક્શનને. હવે જેવું socket.on મૂક્યું છે અહીંયા, કયું? તો કે ચેટ મેસેજ વાળું. તો આ ક્યારે એક્ઝિક્યુટ થાય? બેકએન્ડમાંથી એમિટ કરો ત્યારે. ખબર પડી? નામ ભલે સેમ છે, તમે આ નામ અલગ આપી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુ ક્યારે એક્ઝિક્યુટ થશે? તો કે બેકએન્ડમાંથી જ્યારે હું શું કરીશ? એ વસ્તુને એમિટ કરીશ એટલે ઓટોમેટિકલી કોલ કોની પાસે આવશે? અહીંયા આવશે. અને આની અંદરથી હું શું કરીશ? સોકેટને એમિટ કરીશ, તો એ સોકેટ એમિટ ક્યાં જશે? તો કે અહીંયા IO પાસે જશે. બે વસ્તુ એકબીજાની હારે હાલે છે. એ કેવી રીતે ખબર પડે છે કે નથી આઈડિયા આવતો?
ચાલો આ તમે ઇનપુટ ટેગ મૂક્યો છે, ઇનપુટ ટેગમાં વેલ્યુ નાખી હાય, બટનની ઉપર ક્લિક કર્યું એટલે સૌથી પહેલાં કોણ કોલ થશે? સેન્ડ મેસેજ વાળું ફંક્શન કોલ થશે. તમે ટેક્સ્ટ બોક્સમાંથી મેસેજ લીધો તો કે હાય, એ મેસેજ તમે એક વેરિયેબલને આપ્યો તો હાય આ મેસેજ નામના વેરિયેબલ પાસે આવી જશે. સોકેટ ડોટ એમિટ કર્યું ચેટ મેસેજ અને એની અંદર શું કર્યો? એ વેરિયેબલ પાસ કર્યો. એટલે આનો કોલ ક્યાં જવાનો છે સીધો? તો કે અહીંયા આવશે. એટલે એ મેસેજ તમને ક્યાં મળશે? મેસેજ નામના વેરિયેબલમાં. એ મેસેજ નામનો વેરિયેબલ આપણે શું કર્યો છે? ખાલી કન્સોલ લોગ કર્યો છે. અને પછી પાછો અહીંથી શું કર્યું? એમિટ કર્યું. એટલે આ કોલ પાછો ક્યાં જાહે? ફ્રન્ટ એન્ડમાં જાહે. કોની પાસે? તો કે આની પાસે. ખબર પડી? મેસેજ નામની અંદર પાછો મેસેજ મળશે. ડોક્યુમેન્ટ ડોટ ક્રિએટ કર્યો છે કોને? એલઆઈને. એલઆઈની અંદર કન્ટેક્સ્ટ ટેક્સ્ટ નાખ્યો છે. કયો? તો કે તમે જે મેસેજ બેકએન્ડમાંથી પાસ કર્યો છે એ. અને એ જ ડેટા તમે ક્યાં કરી દીધો? તો કે આ જે યુએલ નામ છે એ યુએલની અંદર ડેટા ડિસ્પ્લે કરી દીધો. ખબર પડી? ડેમો પતી ગયો. રન કરવી. નોડમોન વાપરો છો કે નહીં? નોડમોન પછી શું લખવાનું? ઇન્ડેક્સ ડોટ જેએસ. એ ફાઇલનો પાથ જે ફાઇલમાં તમારું સર્વર ક્રિએટ થયું છે. ચાલો પેકેજ કયા કયા ઇમ્પોર્ટ કરવા પડશે? npm ઇન્સ્ટોલ. એક તો એક્સપ્રેસ, બીજું http સોકેટ ડોટ io અને નોડમોન. સવારમાં મજા આવે છે કે રાતે? રાતે તું બંધ તને ભાઈ. ચાલો npm સ્ટાર્ટ કરવું પડશે. હવે સર્વર તમારું રન થઈ ગયું. હવે એને આપણે અહીંયા શું કરો? લોકલ હોસ્ટ 3000 કરો સ્લેશ વાળી. એટલે કઈ એપીઆઈ એક્ઝિક્યુટ થશે? આ વાળી થશે. dir પાથ રિટર્ન કરીને કોને રિટર્ન કરશે? HTML ફાઇલને કરશે. ચાલો ઇન્સ્પેક્ટ એલિમેન્ટ ખોલો, કનેક્શનમાં જુઓ. ફેવરેટ આઇકનની એરર આવી. રેડી? એ તો વાંધો નહીં. ચાલો રિફ્રેશ કરો. હવે તમે અહીંયા જુઓ શું થાય છે? વારે વારે યુઝર કનેક્ટ થાય છે. સર્વર બંધ કરો, ફરીથી ઓપન કરો. સર્વર યુઝર પાછો શું થયો? કનેક્ટ થયો. કનેક્ટ મતલબ કે સોકેટ તમારું એમિટ થઈ ગયું. કયું? સોરી ક્રિએટ થયું. અને કન્સોલ લોગ કયો આવ્યો? તો કે આ કનેક્શન વાળો, સોરી આ વાળો, જે આપણે કોલ ન કરવો પડ્યો. બાય ડિફોલ્ટ એ શું થઈ જશે? કોલ થઈ જશે. ચાલો અહીંયા ફોર એક્ઝામ્પલ હું હેલો મેસેજ લખું છું, સબમિટની ઉપર ક્લિક કરું છું તો શું થાય? ફ્રન્ટ એન્ડ સાઈડથી ઓલા સેન્ડ મેસેજ નામનું ફંક્શન કોલ થશે. સેન્ડ મેસેજના ફંક્શનની અંદર શું થશે? ઇનપુટમાંથી વેલ્યુ લેશે. વેલ્યુ ક્યાં પાસ કરશે? સોકેટ ડોટ એમિટમાં. સોકેટ ડોટ એમિટ કરો એટલે ચેટ મેસેજ નામનું શું થાય? કનેક્શન બેકએન્ડમાં જે હશે તો જ એક્ઝિક્યુટ થશે, નકર પાછી એરર આવશે. ખ્યાલ આવ્યો? એટલે જેવી રીતે એપીઆઈ બનાવી હોય તો જ કોલ થાય, એવી જ રીતે તમારે સોકેટની ઓન ઇવેન્ટ મૂકવી પડે. એમિટ કરવી હોય તો એમિટ કરો. અહીંયા મેસેજ પાસ કર્યો છે જે તમે ટેક્સ્ટ બોક્સમાંથી લીધો તો કે હેલો. એ મેસેજ તમને હવે ક્યાં મળશે? મેસેજ નામના વેરિયેબલમાં મળશે. એ મેસેજ નામનો વેરિયેબલ તમે શું કર્યો છે? કન્સોલ લોગ કર્યો છે. તો કે અહીંયા સેન્ડ કરો. અહીંયા તમને શું મળ્યો? એ કન્સોલ લોગમાં મેસેજ મળ્યો. જેવો મેસેજ મળ્યો એટલે તરત તમે પાછું શું કરી દીધું છે? ફ્રન્ટ એન્ડ સાઈડથી એમિટ કરી દીધું છે. એટલે બેકએન્ડમાંથી જેવું તમે એમિટ કર્યું, એમિટ કેવી રીતે કર્યું? તો કે ચેટ મેસેજ, એની અંદર જે મેસેજ તમને મળ્યો છે એ જ મેસેજ તમે પાછો શું કરી દીધો છે? પાસ કરી દીધો છે. ડેટા ક્યાં આવશે? અહીંયા આવશે. ક્યાં? તો કે સોકેટ ડોટ ઓન ચેટ મેસેજની અંદર મેસેજ ક્યાં મળશે? હેલો એને મેસેજ નામના વેરિયેબલમાં. એ વેરિયેબલનો એલઆઈ ક્રિએટ કર્યો, એલઆઈને યુએલની અંદર સેટ કર્યો. ડેટા તમારો ક્યાં આવી ગયો? સીધો અહીંયા. ખબર પડી? ફરીથી કરો, ફરીથી કરો. તો આ ચેટિંગ સિસ્ટમ જેવું થયું, પણ ખાલી એક જ યુઝર પોતાની યારે વાત કરે છે એવું થયું.
એવું જ છું ને હજી તો ખબર પડી. તો જ્યારે તમે વોટ્સઅપ અથવા તો કોઈ બીજી ચેટિંગ એપ્લિકેશનમાં વાત કરતા હો, 2 યુઝર અથવા તો મલ્ટિપલ યુઝર, ત્યારે તમારે રૂમ ક્રિએટ કરવી પડે સોકેટની અંદર. રૂમ ક્રિએટ કરો તો કે ફોર એક્ઝામ્પલ રૂમનો મતલબ એવો સમજો કે તમે વોટ્સઅપનું ગ્રુપ બનાવો છો, બરાબર. E ઇઝ ઇક્વલ ટુ રૂમ થયું. રૂમની અંદર મલ્ટિપલ યુઝર એડ થાય, કોણ કોને મેસેજ કરે છે એ ગ્રુપમાં બધું દેખાય. તો એવી જ રીતે એ કેવી રીતે ખબર પડે કોણ કેવી રીતે કોણ મેસેજ કરે છે, કોને મળે છે, એ બધું સોકેટની અંદર જે ઓલો યુઝર આઈડી આવતો હતો ને એનથી થાય. જો અહીંયા બતાવું, કોણ યુઝર કનેક્ટ થયો એ તમને અહીંયાથી ખબર પડશે. તો કે સોકેટ નામનો વેરિયેબલને પહેલાં અહીંયા શું કરો, ખાલી ડિસ્પ્લે કરો. આની અંદર ક્લાયન્ટ નામનું તમને વસ્તુ મળશે. આખો ઓબ્જેક્ટ તમારે ચેક કરવો હોય ને તો પહેલાં સોકેટને ડિસ્પ્લે કરાવડાવો. જો આવો કંઈક આખો તમને શું મળ્યો, ઓબ્જેક્ટ મળ્યો, જે ઘણો મોટો હોય છે, જેની અંદર ઘણી બધી વસ્તુ તમને મળશે. પણ બધી અત્યારે તમારે સમજવાની જરૂર નથી. ખાલી કેટલું યાદ રાખો કે આની અંદર તમને ક્લાયન્ટ નામનો ઓબ્જેક્ટ મળશે. ક્યાં ગયો, ગોતો અઘરો થઈ જાય છે આમાં. એવું હોય અહીંયા ડાયરેક્ટ ક્યાં ને એવું હવે ડુપ્લિકેશન થાય છે ક્લાયન્ટ નામનો. ક્લાયન્ટની અંદર તમને પાછી શું મળશે, એક આઈડી મળશે. જે આઈડી કહીએ છે એ હરેક યુઝર માટે આઈડી અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો? અહીંયા કન્સોલ લોક કરો તો કે સોકેટ ડોટ ક્લાયન્ટ ડોટ આઈડી. તો કે અત્યારે આ યુઝર કનેક્ટ થયો. હવે તમે આની આ જ વેબસાઇટ ઇનકોગ્નિટોમાં ઓપન કરો એટલે 2 અલગ અલગ વેબસાઇટ થઈ ગઈ. લોકલ હોસ્ટ 3000. હવે જુઓ આ બીજો યુઝર કનેક્ટ થયો. ખબર પડી? શું? હવે જે આ પહેલો યુઝર છે એનો પેજ રિફ્રેશ કરો, એ યુઝર પાછો કનેક્ટ થાય, આઈડી પાછી અલગ. ખબર પડી? આ રીતે તમારો કનેક્શન ચાલ્યા કરશે એવરી ટાઈમ. આઈડી ડુપ્લિકેટ નહીં થાય કોઈ દિવસ. ઓટોમેટિક પેજ રિફ્રેશ થાય એટલે વારે વારે કનેક્શન થયા કરશે અને વારે વારે શું થશે, આઈડી બદલતી રહેશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે ચેટ સિસ્ટમ જોઈ જે મલ્ટિપલ યુઝર એક્ઝિક્યુટ કરે. આ ટોપિક તો ક્લિયર છે ને બધાને? આવો ટોપિક ક્યાંય કામમાં ન આવે, ખાલી સોકેટને સમજવા માટે આ ડેમો છે. મેન કામ ક્યાં આવશે? આ વાળો રિયલ ટાઈમ ચેટ એપ્લિકેશન બનાવવા માટે. બરાબર? તો એના માટે તમારે શું કર્યું છે? ફોર એક્ઝામ્પલ એક ઇન્ડેક્સ ડોટ HTML ફાઇલ બનાવી છે. એક મિનિટો, આ ઈ જ છે ને? એ નથી, આ એક ડેમો નીચે હશે. બ્રોડકાસ્ટિંગ અને રૂમ સપોર્ટ નામ આવશે. બ્રોડકાસ્ટિંગનો મતલબ શું થાય? લાઈવ. શું લાઈવ? લાઈવ વસ્તુ હા, વોટ્સઅપમાં બ્રોડકાસ્ટ નથી ક્રિએટ કરતા, એકારે 10-15 યુઝરને મેસેજ વી જાય એવું આવે. એકારે મલ્ટિપલને મેસેજ મોકલવા હોય, બરાબર, 10, 15 અથવા તો 50 લોકોને, તો તમારે બ્રોડકાસ્ટ ક્રિએટ કરવું પડે. વોટ્સઅપની અંદર આવે છે. અને રૂમ સપોર્ટ કોને કહેવાય? તો કે એક ગ્રુપની અંદર મલ્ટિપલ યુઝર એક્ઝિક્યુટ થાય તો એ ગ્રુપની જગ્યાએ તમે એને રૂમ નામ આપી શકો. એને રૂમ કહેવાય. સોકેટ માટે રૂમ કહેવાય, વોટ્સઅપ માટે ગ્રુપ કહેવાય. ચાલો, app.js ફાઇલ બનાવી છે, કોડ સમજવી. અહીંયા મલ્ટિપલ યુઝર વાળી સિસ્ટમ આવશે આખી. અને કમેન્ટ કરવી. HTML નો કોડ લ્યો. ચાલો પહેલાં ફ્રન્ટ એન્ડનો કોડ સમજાવું. ટાઇટલ મૂક્યું છે, એક H1 ટેગ મૂક્યો છે જેની અંદર શું કર્યું છે? ચેટ રૂમ્સ નામ આપ્યું છે. એક ફોર્મ બનાવ્યું છે, જે ફોર્મનો આઈડી આપ્યો છે તો કે જોઈન રૂમ નામનું. એની અંદર ઇનપુટ ટેગ મૂક્યો છે તો કે યુઝર નેમ, જેમાં આપણે શું આપવું પડશે? યુઝર નેમ પાસ કરવું પડશે. બીજો મૂક્યો છે રૂમનું નામ,
અને ત્રીજું મૂક્યું છે બટન. હવે આનો મતલબ શું થાય તો કે ફોર એક્ઝામ્પલ test1 નામનો યુઝર રૂમ 1ની અંદર જોઈન થાય છે. જેમ કે તમે વોટ્સઅપ ગ્રુપમાં કોઈકને એડ કરો ત્યારે તમારી આ વસ્તુ એ માંગે તો કે કોને એડ કરવો છે, કયા ગ્રુપની અંદર એડ કરવો છે. ખબર પડી? એ કેવી રીતે એડ થાય એ લોજિક પાછું અલગથી આવશે. તો કે ફોર્મ સબમિટ થાય એના પછી નીચે હું મૂક્યું છે આપણો ઓલો ડેમો જે મેસેજ આપણે ડિસ્પ્લે કરાવડાવવા છે યુએલ ટેગ. એની નીચે મૂક્યો છે એક ઇનપુટ ટેગ જેની અંદર આપણે શું કરશું, બટન ઉપર જેવું ક્લિક થાય એટલે સેન્ડ મેસેજ નામનું ફંક્શન શું કરશું, કોલ કરશું. છે જૂના ડેમો જેવો જ તે. ચાલો, સોકેટની ફાઇલને શું કરી છે, ઇમ્પોર્ટ કરી છે. એના પછી સ્ક્રિપ્ટ ટેગ બનાવ્યો છે જેમાં આઈઓ ક્રિએટ કર્યો છે અને સોકેટ નામનો વેરિયેબલ લીધો છે. એના પછી બે વેરિયેબલ બીજા મૂક્યા છે. પહેલો વેરિયેબલ છે યુઝર નેમ અને બીજો વેરિયેબલ છે કરંટ રૂમ, જે બાય ડિફોલ્ટ વેલ્યુ એની શું આવશે, અનડિફાઇન. અનડિફાઇન જ આવે ને, ઇઝ ઇક્વલ ટુ નથી કર્યું એટલે. આટલું ક્લિયર છે? એના પછી ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કોને, તો કે જોઈન રૂમને. જોઈન રૂમ મતલબ કે કોણ, આ ફોર્મવાળું. એની અંદરથી એડ ઇવેન્ટ લિસનર કર્યું છે. કેવી રીતે, તો કે સબમિટ થાય ત્યારે આ ફંક્શન એક્ઝિક્યુટ થાય છે ને એને જેવું જ તે ઓન સબમિટ અથવા તો એડ ઇવેન્ટ લિસનર કરો, બે સેમ છે. ચાલો, એની ઉપર શું કર્યું છે, ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટ. શું થાય આનાથી ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટથી? એટલે યાર આ બદલો જ નહીં કોઈ દી, જાવાસ્ક્રિપ્ટથી ન બદલો. પેજ રિફ્રેશ થાય એવું ન કહેવાય. જે ઇવેન્ટ તમે મૂકી હોય એ ઇવેન્ટનું જે ડિફોલ્ટ બિહેવિયર હોય, જેમ કે ફોર્મ સબમિટ થવાનું ડિફોલ્ટ બિહેવિયર શું છે, પેજ રિફ્રેશ થવું, એ બંધ કરે. એમ ન કહેવાય. હે મારા પાસે થોડો રિમોટ છે, તમે સમજી લો ને. અંદર અંદર એવું મારે શું કહેવાનું? ન્યા રિમોટ છે? ઓલો લઈને બેઠો હોય કે નહીં હારો પાછો ઈ ને? હા ઈ જ તે. ચાલો, શું થાય ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટથી, કે જે તમે ઇવેન્ટની ઉપર, હવે જેમ કે સબમિટની ઉપર મૂકી દો, પેજ રિફ્રેશ થતું બંધ થઈ ગયું. હવે રેડિયો બટનની ઉપર મૂકો તો શું થાય, રેડિયો બટનની ડિફોલ્ટ ઇવેન્ટ શું હોય, ક્લિક કરો એટલે સિલેક્ટ થાય, ચેક થાય, મતલબમાં એ ચેક થતું બંધ કરી દે. ખબર પડી? ચાલો, એના પછી યુઝર નેમ નામનો વેરિયેબલ જે તમે અનડિફાઇન લીધો હતો એની અંદર કઈ વેલ્યુ લીધી, તો કે જે ટેક્સ્ટ બોક્સ, કયું ટેક્સ્ટ બોક્સ બનાવ્યું છે આપણે યુઝર નેમ વાળું, એની અંદરની વેલ્યુ આપણે શું લઈ લીધી, યુઝર નેમ નામના વેરિયેબલમાં લીધી. ક્લિયર? એના પછી રૂમ નેમ નામનો વેરિયેબલ બનાવ્યો જેની અંદર વેલ્યુ કઈ લીધી, તો કે જે રૂમની અંદર આપણે સબમિટ કરશું અને રૂમ નેમ પાસ કરશું અને એ આપણે લઈ લીધી રૂમ નેમની અંદર. તો યુઝર નેમની અંદર અને રૂમ નેમ નામના વેરિયેબલમાં આવી ગયો જાવાસ્ક્રિપ્ટ પાસે. એના પછી સોકેટ ડોટ એમિટ કર્યું છે, તો કે રૂમ જોઈન કરવા માટે, મતલબ કે ગ્રુપની અંદર એડ થવડાવવા માટે. તો આ ઇવેન્ટ તમારી એક્ઝિક્યુટ થાય. અહીંયાથી એમિટ કરી છે એટલે બેકએન્ડમાં એની ઓન ઇવેન્ટ પડી જશે. એ પછી જોવી ડેટા હું મોકલો આપણે, એક રૂમ નેમ મોકલો અને બીજો હું મોકલો, યુઝર નેમ મોકલો, જે આપણે ફોર્મમાંથી લીધો હશે. જેવો ડેટા એની પાસેથી લીધો એટલે જે રૂમ નેમ મેં પાસ કર્યું હોય, ફોર એક્ઝામ્પલ રૂમ 1, એ અસાઇન કોને કરી દીધો, કરંટ રૂમને, તાકે આપણી પાસે હિસ્ટ્રી રહે કે અત્યારે હું કયા રૂમની અંદર છું. ખ્યાલ આવ્યો? એના પછી જેવો એ રૂમ નેમ તમારી પાસે આવી જાય એટલે જે આપણું ફોર્મ હતું કયું રૂમમાં જોઈન થવાવાળું એને હું કરી દીધું છે, હાઇડ કરી દીધું છે. આવી રીતે થાય ને, સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન. ઓકે, હવે તો કે આ એક બીજી ઇવેન્ટ મૂકી છે જે ક્યાંથી કોલ થતી હશે, બેકએન્ડમાંથી. કઈ? ચેટ મેસેજવાળી. ત્યાંથી મેસેજ પાસ થાય, ફ્રન્ટ એન્ડમાં આવે અને આપણે મેસેજ નામનો જે યુએલ હતો એની ઉપર ડિસ્પ્લે કરાવડાવતા હતા. છે એનું રીતે. એના પછી સેન્ડ મેસેજ નામનું ફંક્શન ક્યારે કોલ થાય, ફોર્મ સબમિટ થાય ત્યારે જ ને. તો એ શું કરશે પાછો, આ એક બીજું ફંક્શન છે. કોના માટેનું, તો કે અહીંયા નીચે જે તમે ઇનપુટ બોક્સ મૂક્યું છે ને આ મેસેજવાળાનું, એના માટેનું છે. તો એ મેસેજ તમે પાસ કરો છો હેલ્લો, એ હેલ્લો લઈને હું પાસ કરશે, તો કે સોકેટ એમિટની અંદર રૂમની અંદર મેસેજ પાસ કરશે.
તો એ રૂમ મેસેજ નામની ઇવેન્ટ પાછી ક્યાં પડી હશે? બેકએન્ડમાં પડી હશે. એમાં ડેટા હું પાસ કરશે? કરંટ રૂમ, મતલબ કે કયા ગ્રુપની અંદર મેસેજ મોકલવાનો છે, કયો યુઝર મોકલે છે અને શું મેસેજ મોકલે છે. આટલી જ વસ્તુ જોઈ ગ્રુપમાં મેસેજ કરતા હો ત્યારે. જેવો થઈ જાય એટલે એ ટેક્સ્ટ બોક્સને શું કરી દીધો છે? એમ્પ્ટી. ક્લિયર આટલી વસ્તુ? પાક્કું ફ્રન્ટ એન્ડમાં બધાને? બેકએન્ડનો કોડ જોવી. બેકએન્ડની અંદર શું કર્યું છે? આ બધો કોડ સેમ ટુ સેમ છે. ક્લિયર છે ને બધાને આટલી વસ્તુ? એના પછી સ્લેશ ઉપર ઇન્ડેક્સવાળી ફાઇલ રિટર્ન કરી છે સેમ. એના પછી આને એના માટે યુઝ આવે ન્યૂ મેપ. ઘનશ્યામ કહેતો નથી ભણાવ્યો મેપ અને સેટ ભણાવ્યું છે? ભણાવ્યું છે ભાઈ. એનો યુઝ થાય મેપ માટે, મેપ અને સેટ નહીં? અરે યાર કેમ આવું કરો છો? મેપ શું છે? એક ઓબ્જેક્ટ છે જે હોલ્ડ કરે છે કી વેલ્યુ પેરને, બરાબર? જેનો યુઝ શું થાય છે? વેલ્યુનો ઇન્સર્શન કરાવવા માટે અને ઓર્ડર ગેટ કરાવડાવવા માટે. કોનો? તો કે કીનો. કેવી રીતે? તો કે કોન્સ્ટ મેપ 1 ન્યૂ મેપ મૂકો, જે બાય ડિફોલ્ટ ક્લાસ કોનો હશે? જાવાસ્ક્રિપ્ટનો હશે. એની અંદર વેલ્યુ સેટ કરવી હોય તો મેપ 1 ડોટ સેટ નામનું ફંક્શન મૂકવાનું. કી મૂકવાની ને વેલ્યુ મૂકવાની, કી મૂકવાની અને વેલ્યુ મૂકવાની. અને પછી એને શું કરો? તો કે પર્ટિક્યુલર કીની વેલ્યુ ગેટ કરવી હોય તો શું મૂકો? મેપ 1 ડોટ ગેટ એ નામની વેલ્યુની ઉપર, સોરી કીની ઉપર વેલ્યુ કઈ છે? તો કે 1. એ તમને અહીંથી રિટર્ન કરશે. અગેન સેટ કરવું હોય તો આ કરો, તો કે ઓલરેડી જે એ નામની કી છે એમાં 1 નામની વેલ્યુ છે એને ચેન્જ કરવા માટે શું કરો? 97 પાસ કરો. ફરીથી ગેટ કરો એટલે શું આવશે? 97. એરેની સાઇઝ ચેક કરવી હોય તો એરે ડોટ લેન્થ આવે. તો મેપની સાઇઝ ચેક કરવી હોય તો એરે ડોટ શું આવશે? સાઇઝ. એવું યાદ કે નહીં? હવે ભણાવ્યું છે. એને ડિલીટ કરવું હોય તો મેપ 1 ડોટ ડિલીટ અને કીનું નામ શું આપો? તો કે એ. એટલે શું થઈ જાય? મેપમાંથી ડિલીટ થઈ જાય. ચાલો ક્લિયર આટલું? હવે ફોર એક્ઝામ્પલ આ વસ્તુ આપણે કન્સોલ લોગમાં મૂકવી અને 2A બનાવવું સેમ ટુ સેમ. અને મેપને શું કરવું? હું ડિસ્પ્લે કરવું. એટલે આખો મેપ ડિસ્પ્લે થાય ને? ચાલો કેવો મેપ આવ્યો જુઓ તો એરેની જેમ આવ્યો. ઇન્ડેક્સ 01 એની આમાં વેલ્યુ કેવી રીતે આવી? ઓબ્જેક્ટની જેમ આવી. કીનું નામ અને વેલ્યુ, કીનું નામ અને વેલ્યુ. પણ જે 2A કી સેમ હતી, ડુપ્લિકેશન શું કરી દે? ઓટોમેટિક રિમૂવ કરી દેશે. ખબર પડી? પાક્કું? ચાલો તો સેટ શું છે? અગેન એ ઓબ્જેક્ટ છે જે ખાલી તમને યુનિક વેલ્યુ શું કરવા દેશે? એન્ટર કરવા દેશે. કેવી રીતે? જો કોડ કઈ ગયો? અરે યાર એક એક્ઝામ્પલ નથી આપ્યું. એની અંદર બધા સેમ જ ફંક્શન આવે છે. ત્યાં શું હતું? એડ કરવા માટે સેટ. અહીંયા શું છે? એડ કરવા માટે એડ. એક્ઝામ્પલ જોઈ લો. ક્લિયર, ડિલીટ, એન્ટ્રીઝ ને ઘણા બધા ફંક્શન છે. તમારે તમે જોઈ લેજો. એક હેઝ નામનું છે. તો સેટ બનાવીને નવી વેલ્યુ એડ કરવાની તો કે 42. આમાં ઓબ્જેક્ટ સેટ બાઇટ ન થાય. ખ્યાલ આવ્યો? રન કરો, આઇટમ્સ તમને 1 by 1 મળશે જે તમે શું કરી હશે? સેટ કરી હશે. કેવી રીતે? તો કે લૂપમાં ફેરવો. આ સેટ 1 ને આપણે શું કરવી? કન્સોલ લોગ કરવી. રન કરો એટલે ઓબ્જેક્ટનો સેટ મળશે. આ મારે તમને ઓલામાં કરાવડાવવો પડશે, કન્સોલ લોગમાં. ખ્યાલ આવ્યો? આમાં કી નો આવે, ખાલી વેલ્યુ આવે. અને ઓલામાં શું આવે? કી પેર વેલ્યુ આવે. આટલો ડિફરન્સ. બાકી બેયમાં યુનિક વેલ્યુ સેટ થાય. એડ કરવા માટે એડ નામનું ફંક્શન, ગેટ કરવા માટે તો કે ફોર એક્ઝામ્પલ ગેટ નામનું ફંક્શન. કેન યુ ગેટ? ગેટ તો લૂપ ફેરવિંગ કરવાનું. સાઇઝ ગેટ કરવા માટે
સાઇઝ નામની પ્રોપર્ટી, સેટ આખો ક્લિયર કરવો હોય તો ક્લિયર નામનું ફંક્શન, મતલબ શું થાય, બધો ડેટા ક્લિયર થઈ જાય છે. એના પછી ડિલીટ નામનું ફંક્શન, ડિલીટ નામનું ફંક્શન શું કરશે, સિંગલ વસ્તુ ડિલીટ કરાવડાવશે. ડન. જોજો એકવાર ન ખબર પડી હોય હજી તો, અને પછી મને કહેજો. ચાલો, એ જ વસ્તુ આપણે અહીંયા શું કરી છે, કેમ કે કોડ અહીંયા હતા ને, ઓકે. તો ન્યૂ મેપ ક્રિએટ કર્યો છે. ન્યૂ મેપ મતલબ કે એમ્પ્ટી મેપ ક્રિએટ થશે. કયા નામનો, રૂમ્સ નામનો. સોકેટ કનેક્શન કર્યું છે, નીચે સર્વર ક્રિએટ કર્યું છે, બધી વસ્તુ કનેક્શનની અંદર આવે છે. અહીંયા શું કર્યું, યુઝર આ ક્રિએટ થયો, અહીંયા મૂકી દઈશું આપણે સોકેટ ડોટ ક્લાયન્ટ ડોટ આઈડી, તાકે આપણને શું મળે, હરેક યુઝરની આઈડી જનરેટ નવી મળે. એના પછી જે જોઈન રૂમ તમે ક્યારે કોલ કરી હતી, ફ્રન્ટ એન્ડમાંથી કરી હતી, રૂમ નેમ અને યુઝર નેમ પાસ કર્યું હતું ત્યારે. તો ફ્રન્ટ એન્ડમાંથી એમિટ થઈ બેક એન્ડમાં આવી, બેક એન્ડમાં એને રૂમ નેમ મળ્યું અને યુઝર નેમ મળ્યું, જે ક્યાંથી આવ્યું હતું, ફ્રન્ટ એન્ડમાંથી. એને પહેલાં શું કર્યું તો કે સોકેટની અંદર આ જે રૂમ છે એ રૂમને જોઈન કરાવી દીધી. ખ્યાલ આવ્યો? તાકે તમે એક જેમ કે વોટ્સઅપમાં તો ગ્રુપ હોય નહીં, ગ્રુપ ક્રિએટ કરો એટલે આ વસ્તુ થાય. તો કે વોટ્સઅપનો જે સોકેટ છે એની અંદર રૂમને શું કરી દીધું, અથવા તો ગ્રુપને શું કરી દીધું, જોઈન કરાવડાવી દીધું. એટલે એક એમ્પ્ટી ગ્રુપ બની ગયું. ખબર પડી? ખાલી ગ્રુપ તો બન્યું હોય ને પહેલાં. એના પછી ચેક કર્યું કે જે મેં રૂમ નેમ પાસ કર્યું છે, જે બાય ડિફોલ્ટ મેં અહીંયા શું બનાવ્યું હતું, રૂમ્સનો મેપ બનાવ્યો હતો, એની અંદર હું જે રૂમ નેમ ફ્રન્ટ એન્ડમાંથી પાસ કરું છું એ છે કે નહીં એ ચેક કરાવ્યું. ખબર પડી? આ તો એરે ઓફ ઓબ્જેક્ટ જ હશે, કી પેર વેલ્યુ. તો રૂમનું નામ મેં પાસ કર્યું રૂમ 1, એ સપોઝ કે રૂમની અંદર પહેલી વાર તો હશે જ નહીં, કન્ડિશન તમારી સાચી પડે. કન્ડિશન સાચી પડશે તો રૂમની અંદર મેં સેટ કરાવડાવ્યું. શું સેટ કરાવ્યું, જે રૂમ નેમ મેં ફ્રન્ટ એન્ડમાંથી પાસ કર્યું હતું એ કી, અને એની સામે વેલ્યુ હું મૂકી બ્લેન્ક સેટ, મતલબ કે બ્લેન્ક એરે. એ જ થયું ને? ક્લિયર થયું? તો રૂમ નેમ રૂમ 1 કેમની અંદર આવી ગયો, હવે રૂમ્સની અંદર આવી ગયો. ચાલો, એના પછી એ રૂમમાંથી જે પર્ટિક્યુલર ઉપરનો એરે છે આખો રૂમ, એની અંદરથી ગેટ કર્યું કોને, મેં જે નામ પાસ કર્યું છે એને. એટલે સિંગલ ઓબ્જેક્ટ મળશે આખો મેપમાંથી. હમણાં મેપ જોયું, ઓકે. એની અંદર એડ કરાવડાવ્યો કોને, તો કે જે યુઝર નેમ હું પાસ કરું છું ફ્રન્ટ એન્ડમાંથી એને. મતલબ કે ગ્રુપ ક્રિએટ થયું, યુઝર 1 શું કર્યો, એ ગ્રુપમાં એન્ટર થઈ ગયો. ખબર પડી હવે? ચાલો, બ્રોડકાસ્ટ નહીં આવે. તો જેવો એ યુઝર પર્ટિક્યુલર એડ થઈ ગયો એટલે એ સોકેટની અંદર જે પર્ટિક્યુલર ગ્રુપ છે અથવા તો રૂમ નામ છે એ બધાની અંદર ચેટ મેસેજને શું કરી દીધી, એણે એમિટ કરી દીધી. જેવી ચેટ મેસેજ એમિટ થાય એટલે જેટલા યુઝર ઓલરેડી ગ્રુપની અંદર એડેડ છે એને નોટિફિકેશન જાય કે આ યુઝર એડ થયો. જેમ તમે ગ્રુપ ઓલરેડી 10 જણનું હોય, 11મો એડ કરો એટલે નવું પોપઅપ આવે, ધીસ યુઝર ઇઝ એડેડ. તો એ આનથી થાય. કેવી રીતે? તો કે જે સોકેટની અંદર જે રૂમ નેમમાં તમારે પાસ કરવું છે એ તમારે મૂકવાનું સોકેટ ડોટ ટુની અંદર શું મૂકવાનું, એ રૂમનું નામ, જે રૂમમાં તમારે નોટિફિકેશન મોકલવી છે એની અંદર શું નોટિફિકેશન મોકલવી છે ફ્રન્ટ એન્ડમાં, તો કે ચેટ મેસેજ નામની મોકલવી છે, જે ઓલરેડી તમે ક્યાં બનાવેલી હશે, ફ્રન્ટ એન્ડમાં અહીંયા બનાવેલી હશે. ખ્યાલ આવ્યો? ચાલો, એ જેવી કોલ થાય એટલે આપણે મેસેજ પાસ કર્યો. શું મેસેજ પાસ કર્યો? તો કે યુઝર નેમ, જે યુઝર નેમ આપણને ફ્રન્ટ એન્ડમાંથી મળ્યું હતું, તો કે યુઝર 1 હેઝ જોઈન્ડ ધ રૂમ. ખ્યાલ આવ્યો? આ મેસેજ જેવો જાય ફ્રન્ટ એન્ડમાં એ એલઆઈની અંદર એડ થઈ જાય. એમ જ થાય ને? ઓકે, ચાલો. એના પછી રૂમની અંદર મેસેજ કરવાની ઇવેન્ટ છે, જે ક્યાંથી કોલ થઈ હશે, જ્યારે તમે બટન ઉપર ક્લિક કર્યું છે, કયું, સેન્ડ મેસેજવાળું, એની અંદરથી રૂમ મેસેજ નામની ઇવેન્ટ કોલ થઈ. એ ક્યાં આવશે? સોકેટ ઓનમાં આવશે, જેની અંદર કયા રૂમમાં મેસેજ મોકલવો છે, કયા યુઝરે મોકલો છે અને શું મેસેજ મોકલો છે એ આવ્યું. એની અંદરથી અગેન ચેટ મેસેજને શું કરી દીધી છે, એમિટ કરી છે. એટલે પાછો ક્યાં જશે? એ ફ્રન્ટ એન્ડમાં જશે. પણ એ એમિટ કરવાની રીત પાછી થોડીક અલગ છે. તો કે જે પર્ટિક્યુલર ગ્રુપમાં તમારે મેસેજ મોકલવો હોય એ આગળ તમારે અહીંયા લખવું પડે, નકર થાય હું, જેટલા રૂમ હોય બધાની અંદર એમિટ થઈ જાય. ખબર પડી? એટલે પર્ટિક્યુલર એક ગ્રુપમાં આપણે મેસેજ મોકલવાનો છે તો આગળ લખવાનું IO.2
એ પર્ટિક્યુલર રૂમનું નામ જેની અંદર શું કરો, એમિટ કરો. કોને? તો કે ચેટ મેસેજને. ડેટા હું પાસ કરવાનો છે તો કે યુઝર 1એ મેસેજ મોકલ્યો છે હેલો, એટલે ગ્રુપની અંદર જેટલા યુઝર હશે એ બધાને આવી જાય. આ રીતે થશે. અને પછી હું મૂક્યું છે ડિસ્કનેક્ટનું, જે ક્યારે કોલ થાય, ઓટોમેટિક નેટ બંધ થયું હોય અથવા તો સર્વર રિસ્ટાર્ટ થયું હોય ત્યારે. જેવું આ કોલ થાય એટલે જેટલી બી રૂમ છે એને લૂપમાં ફેરવો. લૂપમાં ફેરવો એટલે યુઝરની અંદર કી આવશે, રૂમની અંદર શું આવશે, વેલ્યુ. મેપની અંદરથી જે ઉપર મેપ બનાવ્યો છે ને એની અંદરની વાત કરું છું. એ લૂપમાં ફેરવું. યુઝર અગર સોકેટની અંદર હશે, આ યુઝર અલગ છે, આ યુઝર કયો છે, મેપનો છે, અને આ યુઝર કયો છે, સોકેટનો છે. એ જો એની અંદર હશે તો આપણે શું કરો, સોકેટમાંથી ડિલીટ મારી દો, મેપમાંથી, અને શું કરી દો, socket.to રૂમની અંદર પાછો મેસેજ મોકલો કે ભાઈ આ પર્ટિક્યુલર યુઝર ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો છે. એવું જ આવે છે ને બધું સેમ ટુ સેમ ગ્રુપ વોટ્સઅપમાં. અને પછી શું આવશે, યુઝર ડિસ્કનેક્ટેડ, અને સર્વરને શું કર્યું છે તમે, કન્ફિગ્યુર કર્યું છે. આવો કંઈક ડેમો આવે. રન કરવી વધારે આઈડિયા આવે. 2 યુઝર અત્યારે ઓલરેડી કનેક્ટ થઈ ગયા છે. કયા કયા? તો કે એક અહીંયા અને એક અહીંયા. આ પેજને રિફ્રેશ કરો એટલે આવું આવશે, આ પેજને રિફ્રેશ કરો એટલે આ રીતે આવશે. ક્લિયર આટલું? ચાલો, સૌથી પહેલાં તમારે ગ્રુપમાં જોઈન થવું પડશે 2 યુઝરે. આ યુઝર ફોર એક્ઝામ્પલ નામ છે તો કે યુઝર 1, એને ગ્રુપમાં જોઈન થવું છે તો કે રૂમ 1માં. સેન્ડ કરો એટલે તરત મેસેજ આવી ગયો, કયો કે હું પોતે જોઈન થઈ ગયો છું. આની અંદર આ ભાઈ હજી એ ગ્રુપમાં આવ્યા નથી, મતલબ કે વોટ્સઅપ ઓપન કર્યું, બધા ગ્રુપ લિસ્ટિંગ છે. પર્ટિક્યુલર એક ગ્રુપની ઉપર ક્લિક કરો ત્યારે આ વસ્તુ થાય. આજે આપણે અહીંયા સ્ટેટિક કર્યું છે એ ત્યાં ડાયનામિક થાય. કેવી રીતે? તો કે ડેટાબેઝમાંથી બધા ગ્રુપ લઈ આવે, ડિસ્પ્લે કરે, જેની ઉપર ક્લિક કરે ને એ રૂમમાં એ જોઈન થઈ જાય. અહીંયા આપણે સ્ટેટિક કર્યું છે, આ યુઝર આ ગ્રુપમાં જોઈન થાય, ઓલું અહીંયા ડાયનામિક થાય. વોટ્સઅપમાં હોય ને, ન ખબર પડી હું કીધું એ પાક્કું? ચાલો, અહીંયા બીજો યુઝર છે તો કે યુઝર 2, એ અગેન રૂમ 1માં જ જોઈન થશે. જોઈન થાય એટલે અહીંયા શું આવી ગયું, આને પહેલાં નોટિફિકેશન મળી ગઈ હતી કે હું પોતે જોઈન થઈ ગયો, પછી આને પછીથી નોટિફિકેશન મળી કે તું પોતે જોઈન થયો, પણ આને એક બીજી નોટિફિકેશન નહીં મળી. કઈ? તો કે યુઝર 2 જોઈન થયો છે. સેમ વસ્તુ ગ્રુપમાં થાય છે. આપણે ગ્રુપ ક્રિએટ કર્યું હોય એટલે પોતે અહીંયા લખાઈને આવે કે ગ્રુપ ક્રિએટેડ અને યુ જોઈન્ડ સક્સેસફુલી. કોઈ બીજો એડ થાય એટલે આ મેસેજ આવે કે યુઝર 2 જોઈન થઈ ગયો છે. હવે યુઝર 2 મેસેજ કરે છે તો કે હેલો સેન્ડ કરશે એટલે પોતાની જગ્યાએ દેખાશે કે મેં સેન્ડ કર્યો છે. એ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આવશે. અને આને શું આવશે તો કે યુઝર 1એ મને મેસેજ કર્યો છે, કયો? તો કે હેલો. એ લેફ્ટ સાઈડ આવશે. ખબર પડી? આ એને રિપ્લાય આપે છે તો કે હેલો સેન્ડ કરશે એટલે આને રાઈટ સાઈડ દેખાશે, આને શું દેખાશે, લેફ્ટ સાઈડ. ખબર પડી? થઈ ગયું ચેટિંગ? બસ આ હજી એક બ્રોડકાસ્ટ સિસ્ટમ તમે ઓપન કરો ન્યૂ કોગ્નિટોમાં. અહીંયા લોકલ ઓપન કરો. યુઝર 3 જોડે રૂમ 1માં જોઈન થયો. આ જોઈન થઈ ગયો, આ બેને નોટિફિકેશન થઈ ગઈ, યુઝર 3 આવી ગયો છે એમ. મેસેજ કરો હેલો ફ્રોમ યુઝર 3, સેન્ડ કરો, બેને આવી ગઈ. બસ આવું. કાલે વોટ્સઅપ બનાવતા આવજો. ચાલો, હવે ઓલી નોટિફિકેશન. બસ હવે ઓલી નોટિફિકેશન કે જેવો ક્લોઝ કરે વિન્ડો એટલે ડિસ્કનેક્ટ થવાની છે. ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો. એ કેમ ન આવી? યુઝર ડિસ્કનેક્ટ થયો તો અહીંયા આવી જવી જોઈએ ને, યુઝર 3 ડિસ્કનેક્ટેડ એમ. કાંઈ નહીં, એ કંઈક જોઈ લેવું આપણે. ગ્રુપમાંથી લેફ્ટ થવા માટે બટન મૂકવું પડશે, લેફ્ટ ધ ગ્રુપ, અને રૂમમાંથી લેફ્ટ થાય ફ્રન્ટ એન્ડમાં. એ જોઈ લેવું આપણે પછી. પણ આટલા આ ડેમોમાં ખબર પડી. ચાલો, ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન. જેમ કે તમે વોટ્સઅપની અંદર લોગિન થાવ તો જ બધા ગ્રુપની અંદર જોઈન થવા દે, એવું થાય ને? તો લોગિન થવું જરૂરી છે. તો એના માટે હું તમારે મૂકવું પડશે
ઓથોરાઇઝેશન મૂકવું પડે. એ તમે જે રીતે મૂકો, એ પાસપોર્ટ જેએસથી મૂકો કે સ્ટેટિકલી મૂકો, એ જોઈન થાય પછી સોકેટ કનેક્ટ થવો જોઈએ, પછી જ મેસેજ સેન્ડ થવો જોઈએ, વગેરે વગેરે. એરર હેન્ડલિંગ કરાવડાવવાનું અને સિક્યોરિટી કન્સિડરેશન કરવાનું. કેવી રીતે? તો કે ઇનપુટની અંદરથી કોઈ બ્લેન્ક મેસેજ નો પાસ કરવો જોઈએ, કોઈક મેસેજ પાસ કરે તો સ્ક્રિપ્ટ ટેગ નો પાસ થવા જોઈએ, SQL ઇન્જેક્શન નો પાસ થવા જોઈએ. એ બધી વસ્તુ કરવાની. આપણે ઉપર ઓલરેડી તમને થિયરી વિડીયો આપ્યો છે ને, એટલે મેં તમને આવીને પૂછ્યું હતું. એ બધું એમાં સમજાવેલું છે, તો તમને ટાઈમ ન હોય પાછો. ચાલો એડવાન્સ ટોપિક, પાસપોર્ટ જેએસનો. એનો એ જ કોડ છે, ખાલી પાસવર્ડને બાયક્રિપ્ટ કરાવેલો છે, મતલબ કે એન્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન કરાવેલું, બાકી બધો કોડ સેમ ટુ સેમ જ છે. ચાલો કેટલા પેકેજ ઇન્સ્ટોલ કરવા પડશે? એક પાસપોર્ટ લોકલ, એક્સપ્રેસ સેશન અને બાયક્રિપ્ટ. જે બાયક્રિપ્ટ નામનું પેકેજ છે, એ બાયક્રિપ્ટ નામનું પેકેજ શું કરશે? તો કે જે પાસવર્ડ તમે ફ્રન્ટ એન્ડમાંથી મોકલશો, તો કે ફોર એક્ઝામ્પલ hello1 અથવા તો પાસવર્ડ 1, એને એન્ક્રિપ્શન કરીને ડેટાબેઝમાં સેવ કરશે, તાકી અગર ડેટાબેઝ કોઈકના હાથમાં આવે તો કોઈનો પાસવર્ડ કોઈને ખબર ન પડે. ખ્યાલ આવ્યો? અને હવે એ ફોર એક્ઝામ્પલ તમે એન્ક્રિપ્શન કરીને ડેટાબેઝમાં સેવ કરી દીધું છે, પછી અગેન કોઈ યુઝર લોગિન થવા આવે છે, તો એ એન્ક્રિપ્શનનો પાસવર્ડ અને યુઝર પાસ જે કરે છે એ પાસવર્ડને મેચ કેવી રીતે કરવાનો, તો એ બાયક્રિપ્ટ નામનું ફંક્શન તમને બાયક્રિપ્ટ નામનું પેકેજ ફેસિલિટી આપશે. કેવી રીતે? એક્સપ્રેસ સેશન, પાસપોર્ટ લોકલ, બાયક્રિપ્ટ અને બોડી પાર્સરને શું કર્યું છે આપણે? ઇમ્પોર્ટ કર્યું છે. ડન છે આટલું. એના પછી સેશનને એક્સપ્રેસને શું કર્યો છે? ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે, સેશન ક્રિએટ કર્યો છે. કાલે આપણે જે ઓલો ડેમો કર્યો હતો પાસપોર્ટ જેએસનો, એમાં આપણે પાસપોર્ટ જેએસની અંદર સેશન સેવ નહોતો થયો. એનું રીઝન એ હતું કે આપણે અહીંયા જે પાસપોર્ટની અંદર એક સેશન ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ આપતા હતા, એ સેશન ઇઝ ઇક્વલ ટુ ટ્રુ આપી દો. પાસપોર્ટ ઓથેન્ટિકેશનની અંદર વાત કરું છું, અહીંયા ટ્રુ આપી દો ને તો એ પાસપોર્ટના સેશનમાં સેવ થઈ જાય. બતાવું હમણાં. પાસપોર્ટને ઇનિશિયલાઇઝ કર્યો છે, પાસપોર્ટના સેશનને કોલ કર્યો છે, URL એનકોડેડને એક્ઝિક્યુટ કર્યો છે. બધો કોડ છે સેમ ટુ સેમ. સમજાવવો પડે એવું છે કોઈ? તો સમજાવવું પડે એવું હોય તો પાક્કું. યુઝર ક્રિએટ કર્યો છે એરે ઓફ ઓબ્જેક્ટમાં સ્ટેટિક. પાસવર્ડ કેવો આપ્યો છે? એન્ક્રિપ્શનમાં આપ્યો છે. ખ્યાલ આવ્યો? જે પાસવર્ડ આપણે બાય ડિફોલ્ટ કેવો થશે? તો કે પાસવર્ડ 1 જેવો થશે. એન્ક્રિપ્શન સ્ટ્રિંગ છે, એ એન્ક્રિપ્શન કેવી રીતે કરવાનું એની એક વેબસાઇટ અલગથી આવે, એ હું તમને કહીશ. ચાલો એના પછી passport.use અંદર લોકલ સ્ટ્રેટેજીનો કોડ જે સેમ ટુ સેમ છે. યુઝર નેમ પાસ કરો, પાસવર્ડ પાસ કરો અને ડન નામનું ફંક્શન છે. એનો રીતે યુઝરની અંદરથી ફાઇન્ડ કરો. પહેલાં કોને? યુઝર નેમને ફાઇન્ડ કરો. યુઝર નેમ નો હોય તો રિટર્ન શું કરો? ઇનકરેક્ટ યુઝર. એના પછી અગર યુઝર મળે છે તો એ કન્ડિશન તો સાચી થાય નહીં. એની નીચે શું કર્યું છે? તો કે bycrypt.compare નામનું ફંક્શન આવ્યું છે, જે શું કરશે? કમ્પેરિઝન કરશે. તમે જે પાસવર્ડ પાસ કરો છો ફ્રન્ટ એન્ડમાંથી, તો કે પાસવર્ડ 1, અને તમારા ડેટાબેઝમાં જે એન્ક્રિપ્ટેડ વર્ઝન પડેલો છે એ બેયનું મેચિંગ થશે તો એ તમને એરર રિટર્ન નહીં કરે. નકર શું કરશે? એરર રિટર્ન કરશે. રિઝલ્ટની અંદર અગર તમારો પાસવર્ડ મેચ નથી થતો તો તમે રિટર્ન શું કરો? તો કે ઇનકરેક્ટ પાસવર્ડ. અગર આ બે કન્ડિશન સાચી નથી પડતી તો યુઝર શું કહેવાય? સાચો કહેવાય. યુઝરને મને પાસવર્ડ સાચું પાસ કર્યું છે તો શું કરી દો? યુઝરને રિટર્ન કરો. નીચે ચેક કરો, સિરિયલાઇઝ ડિસિરિયલાઇઝ સેમ ટુ સેમ છે. પાસપોર્ટની અંદર લોગિનની એપીઆઈની અંદર પાસપોર્ટ ઓથેન્ટિકેટ કર્યો છે, તો આ રીતે કરી શકો. સેકન્ડ પેરામીટરમાં કરવો હોય તોય થાય અને એઝ અ ફંક્શનની અંદર કરવો હોય તોય થાય. બધું એની જ વસ્તુ જ છે ને. ચાલો એની અંદર તમે યુઝરને શું કર્યો છે? ડિસ્પ્લે કર્યો છે. અગર અહીંથી ઓથેન્ટિકેટ થઈને આવશે તો. એના પછી અગર એરર આવી તો એરરને નીચે નેક્સ્ટ કરો. યુઝર ન મળ્યો તો એમ કહી દો યુઝર નોટ ફાઉન્ડ. અને યુઝર જો મળે તો આ એક નવી ફંક્શનાલિટી છે, તો કે જે રિક્વેસ્ટ નામનું ફંક્શન છે એની અંદર લોગિન નામનું ફંક્શન બનાવો, એની અંદર યુઝર પાસ કરો, એની અંદરથી શું કરો? રિસ્પોન્સને રિટર્ન કરો. એના પછી પોર્ટ ગેટ કર્યો છે અને પોર્ટને શું કર્યો છે? લિસન કર્યો છે. બસ આટલું. એક્ઝામ્પલ જોઈ. ચાલો પાછો કોડ ઓલો કરવો પડશે. આ એક પંખો કરજો ને મેડમ. ચાલો પેકેજ કયા કયા ઇમ્પોર્ટ કરવા પડશે? npm ઇન્સ્ટોલ, એક તો પાસપોર્ટ,
એક્સપ્રેસ સેશન પાસપોર્ટ ડેશ લોકલ બાયક્રિપ્ટ BOCRYPT સ્પેલિંગ વાંચો છો ને? ઓકે. બોડી ડેશ પાર્સલ. $300 ઉપર છે ને? ઓકે. એપીઆઈ લોગિન આવશે. એપીઆઈ ટાઈપ કેવી છે? પોસ્ટ. ચાલો હવે આપણે શું યુઝ કર્યું છે? બોડી પાર્સર કે યુઆરએલ એન્કોડેડ? યુઆરએલ એન્કોડેડ કર્યું છે ને? તો ડેટા ક્યાંથી પાસ કરવા પડશે? બોડીની અંદર અહીંયાથી પાસ કરવા પડશે. યુઝર નેમ 1 અને પાસવર્ડ 1. તો સૌથી પહેલાં આપણે પાસવર્ડ ખોટો નાખવી કે ખાલી પાસવર્ડ નાખવી, અને યુઝર શું નાખવી? ખાલી યુઝર નાખવી. સેન્ડ કરો. શું આવ્યું? ઇનકરેક્ટ યુઝર નેમ. ઓલું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કયો? જે તમને પાસપોર્ટ જે તમારી એરર રિટર્ન નહોતો કરવા દેતો ને, એ વાળો. તો એ કેવી રીતે કરવાનો? તો કે તમે બાય ડિફોલ્ટ જે ઓથેન્ટિકેટ ફંક્શન છે, જેની અંદર તમે સેકન્ડ પેરામીટર પાસ કરતા હતા, ઓલો ઓબ્જેક્ટ ફેલિયર ફ્લેશ અને સેશન ટ્રુ વાળો, કાલના ડેમોમાં જોજો, એવી રીતે કરતા હતા આપણે. એ પાસ નહીં કરવાનું. આ સોલ્યુશન તમારું. જો કોડ બતાવું. પાસપોર્ટ લોકલને સર્ચ કરો. ક્યાં ગયું? અહીંયા આજે સેકન્ડ પેરામીટર તમે પાસ કરતા હતા ને, એ પાસ નહીં કરો ને એટલે એ તમને તમારો જે રિસ્પોન્સ છે ઇનકરેક્ટ યુઝરવાળાનો એ પાસ કરી દેશે. આ પાસ કરશો તો શું કરશે? એની રીતે પાસ કરશે. હવે જે સેશનમાં ડેટા સેવ નહોતા થતા request.userમાં, મતલબ કે પાસપોર્ટના સેશનમાં, એને સોલ્યુશન કરવા માટે ખાલી શું કરવાનું? ઓબ્જેક્ટમાં સિંગલ વેલ્યુ પાસ કરવાની. કઈ? તો કે સેશન ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. એટલે request.userની અંદર ડેટા સેવ થઈ જાય અને બીજી એપીઆઈમાં એક્સેસ થઈ જશે. આ બે તમારા સોલ્યુશન. ડન? ચાલો, ક્યાં હતા હવે આપણે? અહીંયા હતા ને? ચાલો હવે યુઝર નેમ સાચું પાસ કરો, સેન્ડ કરો. હવે શું કહે છે? ખાલી પાસવર્ડ ખોટો છે. પાસવર્ડ સાચો પાસ કરો, સેન્ડ કરો, એટલે શું થઈ ગયું? લોગિન સક્સેસફુલ. ડન? આવડશે? ચાલો હવે ક્યાં આવ્યું? બાઇક રીપ આવું છે ને? ઓકે. એક્સપ્રેસ જેએસનો છેલ્લો ટોપિક થિયરી ટોપિક છે. હું તમને એટલો બધો ભણાવવાનો નથી, આ તમારે જ વાંચવાનો છે. કેમ કે આનું રીઝન એ છે કે આ તમારે ડેપ્લોયમેન્ટ કરવું હોય ને તો સર્વર જોઈએ. સર્વર આપણી પાસે નથી, તો સર્વરમાં ડેપ્લોયમેન્ટ કેમ કરવાનું? અગર શેર્ડ હોસ્ટિંગ હોય અથવા તો ક્લાઉડ પ્લેટફોર્મ હોય તો આવો કંઈક કોડ લખવો પડે કે હિરોકુની અંદર એક હિરોકુ નામની વેબસાઇટ આવે જે તમને ડેપ્લોયમેન્ટ કરવામાં ઇઝી પડે. એની અંદર આટલો કોડ લખવાનો હોય. જ્યારે ગીટહબ યુઝ કરતા હો તો ગીટ ઇનિટ કરવાનું, હિરોકુ સ્પેસ ક્રિએટ ડેશ તમારી એપ્લિકેશનનું નામ લખવાનું, ગીટ એડ, ગીટ કમિટ અને ગીટ પુશ. આપણે ગીટહબ કર્યા છે ને, આયન જેવો કોડ છે. પછી ડેડિકેટેડ સર્વર અથવા તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર હોય જે થોડાક મોંઘા હોય, એની અંદર તમારે ડેપ્લોયમેન્ટ કરવાનું હોય. એ લોકો જ તે ફંક્શનાલિટી આપે. કઈ? તો કે AWS યુઝ કરતા હો અમેઝોનનું તો ઇલાસ્ટિક સર્ચ કરીને 2 એની ફંક્શનાલિટી આવે, EC2. એ લોકો ડેપ્લોયમેન્ટ કરવાની ફેસિલિટી આપે. ડિજિટલ ઓશન યુઝ કરતા હો તો એની રીતે ફેસિલિટી આપે. બે અલગ અલગ સર્વર છે, થોડાક મોંઘા આવે.
પછી અગર તમે તમારી રીતે ડેપ્લોયમેન્ટ કરાવડાવતા હો કુબરનીટી અથવા તો ડોકરની જેમ, આ બે બહુ અત્યારની નવી અને બહુ પોપ્યુલર વસ્તુ છે, ડોકર અને કુબરનીટી. સર્ચ કરજો. આ ડેપ્લોયમેન્ટ કેવી રીતે કરે તો કે કોડને પહેલાં બિલ્ડ બનાવે, બિલ્ડ કરીને પેજ ફોટા પાડે ને ફોટાને અપલોડ કરે, એટલે તમારી વેબસાઇટ એકદમ સ્મૂથલી હાલે. ખબર પડી? ડોકર અને કુબરનીટી આ વસ્તુ છે. એની ઉપર ડેપ્લોયમેન્ટ કરવું હોય ને તો YML ફાઇલ બનાવવી પડે અને એના અમુક તમારે લોજિકના કોડ લખવા પડે. પછી છે વર્ટિકલ સ્કેલિંગ કરવું હોય તો, મતલબ કે એક સર્વર લીધું 2 GB રેમ વાળું, રન ટાઈમ તમને એમ થયું મારે 4 GB જોઈએ છે, તો મારે આવો કોડ લખવાનો, જેનાથી શું થઈ જાય, તમારા સર્વરની સ્પેસ થોડીક વધી જાય. અને સર્વરની અંદરથી અગર કોઈક એરર આવે છે તો PM2 કરીને જે સર્વરની અંદરનો કમાન્ડ છે એ તમને રિટર્ન કરે એરર. હોરિઝન્ટલ સ્કેલિંગ કરવું હોય તો, મતલબ કે લોડ બેલેન્સિંગ કરવું હોય તો, લોડ બેલેન્સિંગનો કોન્સેપ્ટ તમને ઓલા વિડીયોમાં સમજાવ્યો છે, એટલે મેં તમને આવીને પહેલાં પૂછ્યું, પણ ટાઈમ નહોતો તમારા પાસે, સંભળાવી દીધું. ચાલો, સર્વર મલ્ટિપલ ક્રિએટ કરવા હોય તો જોવો અહીંયા સર્વર 1 ને સર્વર 2. એટલે રન ટાઈમ શું થાય, ફોર એક્ઝામ્પલ એક સર્વરની અંદર કેપેસિટી હોય 15 યુઝરને એક્સેપ્ટ કરવાની, તો રન ટાઈમ અગર 16મો યુઝર આવશે એટલે ઓટોમેટિક બીજું સર્વર ક્રિએટ થઈ જાય. જેવો એ યુઝર લીવ થઈ જાય એટલે ઓટોમેટિક સર્વર ડાઉન થઈ જાય. એટલે તમારે જ્યારે જેટલા સર્વર યુઝ કર્યા એટલાના જ પેમેન્ટ કરવાના, નહીં કે એવરી ટાઈમ દર મંથ $10 $15. એને લોડ બેલેન્સિંગ કહેવાય, કંપની લેવલ ઉપર આવશે એવું. ચાલો, ઓટો સ્કેલિંગ, અગેન CPU વધારવું હોય કે તમારે ટ્રાફિકને બેલેન્સ કરાવડાવવી હોય તો તમને AWS વાળા શું આપે છે, સેટઅપ કરવાનું કમાન્ડ ને એવું બધું આપે છે. ડેટાબેઝ સ્કેલિંગ કરવો હોય, ડેટાબેઝ વધારવો હોય, ક્વેરી મોટી કરાવડાવવી હોય એ બધું. કેશિંગ કરવું હોય, રેડિસથી કરેલું છે ઓલરેડી, રેડિસ પેકેજથી એકવાર કર્યું છે ને આપણે, SetX ને એવું બધું, કે નથી કર્યું તો તમને વિડીયોમાં મળશે. કીધું તું વાંચીને જોઈને ન આવ્યા. CI/CD ભાઈ થિયરી ટોપિક છે, ઘડીક હવે ઊભા રહી જાવ ને, હવે પતવા દેવું છે, પછી MongoDB શરૂ થાય. CI/CD માટે ઘણા બધા પોપ્યુલર ફ્રેમવર્ક છે, જેન્કિન્સ, ટ્રાવિસ, CI અને GitHub. જ્યારે તમે ગીટ લેબ ઓપન કરો ને, અહીંયા હોય તો બતાવું, ગીટ લેબ છે ને GitHub જેવું જ છે પણ અલગ ખાલી પ્લેટફોર્મ છે. સાઇન ઇન કરો, ગૂગલથી કરી દઉં છું, સિક્યુરિટી માંગે તો મને કાંઈ નહીં. ચાલો, આને કેપ્ચા કંટ્રોલ કહેવાય. બહુ મજા આવે, પણ આવું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ન મજા આવે નહીં. આવું ઇમ્પ્લિમેન્ટેશન થાય. તૈયાર કોડ ન હોય ભાઈ, તું તો યાર અઘરો માણસ લાગશો. તૈયાર કોડ હોય પછી ચેક કેમ કરવાનું, આને સિપત સિલેક્ટ કર્યું છે કે નહીં, એમ કરવું તો પડે કે નહીં પાછું. તો એ તૈયાર કોડ ન હોય, થોડો ઘણો તમારે ચેન્જીસ કરવો પડે. બસ હવે આને કે હાલ ને, અરે યાર ડેવલપર છો ને તું, એલા બેઝિક ખબર છે. હું કીધું એને ડિઝાઇનર છે. અરે યાર નથી ક્રિએટ કરવો, જસ્ટ મી જોઈન પ્રોજેક્ટ, ક્રિએટ પ્રોજેક્ટ. અરે ટેસ્ટ નામનો બનાવી દઉં છું, ટેસ્ટ. માર ખાઓ જો, અહીંયા ડેપ્લોયમેન્ટ કરો ને તો ડેપ્લોયમેન્ટનો એક શું આવે, ઓપ્શન આવે, જેની અંદર તમે બધું મેન્ટેન કરી શકો છો કે જેવો કોડ પુશ થાય માસ્ટર બ્રાન્ચની અંદર એટલે ઓટોમેટિક ડેપ્લોયમેન્ટ તમારા સર્વરમાં થઈ જવો જોઈએ. એ બધી વસ્તુ અહીંથી ડિટેલમાં તમારે એક્ઝિક્યુટ કરાવડાવવી પડે કે રિલીઝ ક્રિએટ કરો, પછી આની અંદરથી બ્રાન્ચ સિલેક્ટ કરો, ટેગ નેમ સિલેક્ટ કરો, જે બી તમારે કરાવડાવવું હોય.
રિલીઝ તમારે કયા કયા ટાઈમે કરાવડાવવું છે, તો કે આ ડેટ ઉપર ને આ ટાઈમ ઉપર. એની અંદર રિલીઝ નોટ તમારે શું મૂકવી છે, એની અંદર અસેટ્સના ફોલ્ડર કયા એડ કરવા છે, URL કઈ રહેશે, આ બધી વસ્તુ આવે. થોડોક તમારો એક્સપિરિયન્સ વધે ને પછી તમને વધારે ખબર પડશે. આ ખાલી ઓવરવ્યૂ આપી દઉં. ચાલો, તો CI/CD છે આ વસ્તુ. એને કહેવાય કન્ટિન્યુઅસલી ડેપ્લોયમેન્ટ કહેવાય. કન્ટિન્યુઅસલી ઇન્ટિગ્રેશન એન્ડ કન્ટિન્યુઅસલી ડેપ્લોયમેન્ટ એનું ફૂલ ફોર્મ થાય. કાલથી મોંગોડી બેહો બેહો